ટ્રાન્ઝેક્શન એકદમ ઈઝી પડે આપણને જે ગયા જન્મનું બતાવે એના માટે નવ કલમો ઉપયોગી ખરી કે વિજ્ઞાન આપણને દેખાય ટ્રાન્ઝેક્શન વિજ્ઞાનનો જ ઉપયોગ ને નવ કલમ તો નવ કલમ પ્રકૃતિ માટે છે ના પછી એવી આવે એ આપણે ચાર્જ કરીએ તો આપણને ઈઝી પડે પછી આ વિજ્ઞાન ઉપયોગ કરવામાં પ્રકૃતિ તમારી નવ કલમ રૂપ આજે બીજ નાખો તો થાય પણ એ પ્રકૃતિને તમારે કુદરતી રચના જોવાની ઈઝી પડે ને પણ ઈઝી ના અત્યારે એવું બહુ પણ hard પડે છે અરે બેન કોઈ સત્ય બોલનારો હોય ને એને અસત્ય બોલનારાની ભૂલ જ લાગે જો બોલતા નથી કોઈ બ્રહ્મચારી હોય ને જો કે છે આ બધા બ્રહ્મચર્ય પાડતા છે આ જ થાય પ્રકૃતિના ગુણને આત્માના ગુણ સાથે શું લેવા દેવા આ બધા વિનાશી ગુણ દ્વંદ્વ થાય ત્યાં આપણે કીધું પેપર સહેલું હતું એટલે મને ફટાફટ પતી ગયું તો આપણને એવું પેપર સહેલું મળે એ બી આપણે આમ પણ તમે સમજ્યા તો વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આપણને ઈઝી પડે વિજ્ઞાનનો ઉપયોગ ઈઝી ત્યારે થાય કે આ અવતારમાં તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો નેક્સ્ટ બર્થમાં એ વિજ્ઞાન તમને ડેવલપમેન્ટના આધારે સહજ વર્તે એ કામ લાગે વિજ્ઞાન જ કામ લાગે પ્રકૃતિ કામ ના લાગે ખ્યાલ આવ્યો પછી તો બે તેવા જેવા રામના સંજોગો બહુ જ હાર્ડ હતા બસ. ઈઝી લઈ લીધા જેનું બ્રહ્મચર્ય સ્થૂલીભદ્ર જેનું બ્રહ્મચર્ય 84-24 સુધી અમર રહેશે એટલે લોકો એનો ઇતિહાસમાં દાખલો આપે કે અદ્ભુત બ્રહ્મચર્ય પણ એ મોક્ષે ના ગયા વાત સમજો મારી હવે સમજી ગયા એટલે ગુણ છે એની ના નથી ગુણ પ્રકૃતિનો છે આત્માને શું રહેવા દેવા અને પેલા મારી કઈ મોક્ષે ગયા હવે અવગુણ ક્યાં રહ્યો તો વાત સમજો ને ગુણ અવગુણ પ્રકૃતિના એને આત્મા અને આત્માની અનુભૂતિ સાથે કોઈ લેવા દેવા હા વ્યવહાર દ્રષ્ટિ સારું ખરાબ કહી શકાય વ્યવહારથી કે આ માણસ નવ કલમનું ચારિત્ર લાયો છે એ લૌકિકમાં સારું કહેવાય છે એના માટે લૌકિકમાં સારું કહેવાય અને ધાર્મિક દ્રષ્ટિએ પણ સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ એની પ્રશંસા થાય આધ્યાત્મમાં કઈ નહીં પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા આ તો સામીપ્ય ભાવ લઈને એને પ્રાંત હવે પ્રકૃતિના ગુણને મારા ગુણ મારું તો શું થાય એમ નામ સામીપ્ય ભાવ નવ કલમ રૂપ ચાઈ પૃથ્વીમાં ભળી ગયો તો શું થઈ ગયું સામીપ્ય ચાર રીતે થાય પછી ભળી જ જાય ઓટોમેટિક કારણ કે એને ભાવથી માગ્યું છે અને હવે મળ્યું એને એટલે એનો એને ઈગોથી પાવર ભાવના ઈગો વગર થાય નહીં અહંકાર વગર થાય એ અહંકાર આડો આવે શું આવે એને છૂટવાય ના છે એના કરતા વિજ્ઞાન વધારે આપણે પાવરફુલ કરી વિજ્ઞાન એટલે છૂટાપણું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પછી એમાં ઊંડા કેમ ઉતરવાનું આપણે પ્રકૃતિનો અનુભવ બીજું પ્રકૃતિ ક્યારે આત્માનો અનુભવ પછી કેમ ઊંડા ઉતરવાનું એમાં એના ગુણ અવગુણ જે હોય તે ખ્યાલ આવ્યો કે નહીં આ રિલેટિવ સત્યની ભાષા સંસાર ચલાવવા માટે છે ગુણ અવગુણની ભાષા શેના માટે છે સંસાર ચલાવવા પણ જેને જન્મ મરણથી મુક્ત થવું છે એના માટે આ ભાષા નથી સંસારની ભાષા છે કઈ છે સંસારની છે અને સંસારમાં જેને રહેવું છે એના માટે આ બધી વાતો નવ કલમ રૂપ ચારિત્ર સરળતા પરિગ્રહ અહિંસા બધું સારું છે જેને સંસારમાં રહેવું છે એના માટે જેને સંસારથી છૂટવું છે આ ગુણોમાં ઊંડા કુદરતી રીતના જોન પાકલ કરી નાખો શું કરી નાખો કુદરતી રચના ખ્યાલ આવે આટલું જ પાકું અને કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત છે શું કીધું કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત છે બીજું કોઈ અલગ વ્યવસ્થિત નથી સમજાય છે એ કુદરતી રચના સમજાય તો જ વ્યવસ્થિત સમજાય નહીંતર પેલું એક જરાક સ્મરણથી હું પૂછું તમને કે રાગના કરેલા કર્મ દ્વેષથી ઉપડે અને દ્વેષના રાગથી થાય બરાબર એ સિદ્ધાંત છે તો એ વાઇસે વર્ષા કેમ આપેલું છે તો અત્યારે આપણા જે કંઈ એ આમાં શું છે કે રાગના દ્વેષથી અને દ્વેષના રાગથી એ જે ભાષા વાપરે છે ને એ ભાષા તો રિલેટિવની છે રાગના કરવાનુંથી તમે રાગ ન કરો એટલે રાગથી છેટા છો
અને દ્વેષમાં દ્વેષ ના કરો એટલે તમે છેટા છો, એમ ભાષા છે. પણ રાગમાં દ્વેષ કરવાનો અને દ્વેષમાં રાગ કરવાનો એ રિલેટિવ ભાષા છે. નહીં, એ રિલેટિવમાં તમે કહો છો ને અજ્ઞાનીને એવું થાય, જેના ઉપર રાગ થાય એ ભેગું ના થાય તો દ્વેષ થાય, અથવા જેના ઉપર રાગ હોય એ ઊંધું કરે તો દ્વેષ થાય, અને જેના ઉપર દ્વેષ હોય એ હેલ્પ કરે તો રાગ થાય. આવું છે. એટલે લૌકિક ભાષામાં એવું કે રાગવાળા ઉપર રાગ ન કરવું, દ્વેષવાળા ઉપર, એ લૌકિક ભાષા છે. એટલે હું પેલા સેન્સમાં સમજુ, પરિણામના રૂપમાં એવું જ થઈને ઊભું રહે છે. માનો કે સપોઝ આજે આપણા રાગના સંબંધ છે, બરાબર, તો એ આ પાછળ કંઈક દ્વેષ કરેલો એનું આ ફળ મને હમણાં દ્વેષનું રાગમાં આવે છે, એવું તેવું કંઈક નિયમ સિદ્ધાંત શું છે? રાગનું ફળ રાગમાં જ આવે, ઓકે, અને દ્વેષનું ફળ દ્વેષમાં આવે. ઓકે, ફળ તો એ જ પ્રમાણે આવે, હા, પણ રાગમાં રાગ ન થવો હા, અને દ્વેષમાં દ્વેષ ન થવો એ મુક્તિનો. હા, એ તો આપણે દ્રષ્ટિનો વિષય આવી ગયો, ત્યાં સમજી ગયો. હવે કે રાગમાં દ્વેષ કરવો અને દ્વેષમાં રાગ કરવો એ મુક્તિનો માર્ગ નથી, એ નવા સંસારનો માર્ગ છે. નવો સંસાર રીતે ઉભો થાય છે. બરાબર. રાગવાળા સંજોગોમાં દ્વેષ થાય અને દ્વેષવાળા સંજોગોમાં રાગ. સૌથી વધારે રાગ આપણને નજીકની વ્યક્તિ માટે હોય અને સૌથી વધારે દ્વેષ પણ દૂર હોય તો રાગે લઈને તો બધું સમજો તો ખ્યાલ આવે. રાગ દ્વેષની ભાષા જુદી છે સાહેબ. જ્ઞાન દર્શન વિશે સમજાવવાના. જ્ઞાન એટલે અસ્તિત્વ. હું કોણ છું એ જ્ઞાન છે, અને મારા સિવાય આ મન વચન કાયા તેની અવસ્થા, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ તેજી મંદી પૂનમ અમાસ અને આ બધા વ્યક્તિઓના જીવનો, આ બધી અવસ્થા, સત્તા સંપત્તિ સંબંધ સાધન બધું કુદરતી રચના છે, એ દર્શન. અને કુદરતી રચના કીધું એટલે કોનું થઈ ગયું? કુદરત. આત્મા શું એ બધું કોનું છે? કુદરત. કુદરતનું છે. અને હું કોણ છું? શુદ્ધાત્મા. એ જ્ઞાન. શુદ્ધાત્મા ના હોય તો આને કુદરતી રચના જોઈએ કોણ? કોણ જોઈએ? કોણ? જડ તો ના જોઈએ એટલે. સમજાય છે? એટલે આ જળ અને ચેતન એ બંનેને છૂટા પાડવા દ્રષ્ટિથી એને ભેદ વિજ્ઞાન. શું કહેવાય? વેદ વિજ્ઞાન. અને છેલ્લે ચેતનમાં ભળી ચેતન અભેદ ભાવે આવી જાય, જ્યારે અજ્ઞાન ઝીરો થઈ જાય ત્યારે એટલે હવે ભેદ પાડનારો અહંકાર ગયો, કારણ કે અજ્ઞાન જીરો. એટલે આપણે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલી છે ને, ખ્યાલ આવે ને? હું સ્વ સ્વરૂપમાં તન્મયાકાર રહું. ખ્યાલ આવે? એ શરૂઆત થાય ભેદ વિજ્ઞાનથી, એનો એન્ડ આવે અભેદ. પછી ભેદ રહ્યો નહીં, શરીર ભલે રહે પણ ભેદ ના રહે. ના. એટલે છેલ્લા અવતારમાં ભેદ જ્ઞાન ના હોય, કેવળ દર્શન સુધી હોય. ક્યાં સુધી હોય? કેવળ દર્શન. કેવળ જ્ઞાનમાં ભેદ ના હોય, અભેદ હોય. શરૂ ક્યારથી થાય? હે? જ્ઞાન દર્શન દ્રષ્ટિ મળે ત્યારથી, દ્રષ્ટિ મળવી અને દ્રષ્ટિનો ઉપયોગ કર્યો ત્યારથી થાય. ભેદ જ્ઞાનની શરૂઆત ત્યારથી થાય. ભેદ જ્ઞાન એટલે પહેલા તમને સમજણમાં આવે, પછી ઉપયોગમાં આવે, ધીમે ધીમે અનુભવમાં આવે, એ અનુભવ ધીમે ધીમે ગાઢ થતો જાય, અને એ અનુભવની પાછળ તમારી જે સમજણ છે આ દુનિયાને, આની અવસ્થાને જોવાની, એ ધીમે ધીમે પરિપક્વ થાય. શું થાય? પરિપક્વ. કારણ કે હજુ તમારી પાસે દર્શન શબ્દ, આત્મા સિવાય બધું જ કુદરતનું છે એવી જાડી ભાષામાં તો તમને સમજાઈ ગયું, પણ જ્યારે સંજોગો આવે છે ને ત્યારે એ સંજોગોમાં તમને એનું વિજ્ઞાન સમજાતું નથી. એટલે હજુ તો તમારી દ્રષ્ટિમાં એ વિજ્ઞાનને પરફેક્ટ સમજવું એની કચાશ છે. ક્રોસ સમજ્યા છો. કેવું સમજ્યા છો? સમજાય છે? કેટલા જે લોકો 15-15, 20 વર્ષથી વિજ્ઞાન સાંભળતા હોય એને પણ આ કોર્નર ભૂલી જાય. ડિપ્રેશન આવે ને તરત મને ડિપ્રેશન આવે, મને મરવાનો વિચાર આવે છે, મારે હવે જીવવું નથી, મને આમ થાય છે. એ જે બિલીફ છે એને કારણે
પેલી જાગૃતિ વિજ્ઞાનની રહેતી નથી. એ વખતે ભૂલી કેમ જાય છે કે ડિપ્રેશન પ્રકૃતિનું હોય, આત્માને એટલે કે મને નથી. અને ડિપ્રેશન આવતું નથી પણ જઈ રહી છે. જઈ રહ્યું છે. એનું પેકેજ છે. શું છે? પેકેજ છે. ડિપ્રેશન કોઈ જાતે ઊભું ના કરી શકે ને બંધ પણ ના કરી શકે. એ પેકેજ છે ભોગવટાનું. શું છે? ભોગવટાનું. માનસિક વેદનીય કર્મનું પેકેજ છે. પેકેજ છે. સમજાય છે? સમજાય ને? ઘણી વખત ઘરમાં ઝઘડો થાય અને કોઈ મત મતાંતરમાં પકડ થાય તો પછી બેમાંથી એક તો કે હવે મારું મગજ કામ નથી કરતું. શું છે? મગજ મગજ કામ નથી કરતું કારણ કે યુઝ થઈ ગયું. શું થઈ ગયું? થાકી જાય. આ મશીન છે સાહેબ. શું છે? મશીન. આ બોલીએ તે મશીન, વિચારીએ તે મશીન, ક્રિયા કરીએ તે આ મશીન છે એટલે ટાયર્ડ થાય છે. આ કઈ ચેતન નથી. ખ્યાલ આવ્યો? આ પેલું જડ કોમ્પ્યુટર છે ને એને એસી જોઈએ. શું જોઈએ? એસી જોઈએ. એસી ના આવે તો એ વાયરસ કરી નાખે, અગડમ બગડમ કરી નાખે. એને એસી જોઈએ. કોઈને પૂછી જોજો. એટલે સંજોગો ગમે તેટલા ખરાબ હોય પણ આપણું વિજ્ઞાન પાવરફુલ હોય તો સંજોગોને કઈ સંજોગો ખરાબ છે એવું આપણે કહીએ છીએ ને એ લૌકિક ભાષામાં કરેક્ટ છે. સંજોગો એ નાટકના છે. એટલે પાવરફુલ નાટક એટલા માટે કીધું, સાંભળો, નાટક શબ્દ આજના સંજોગોને નાટક એટલા માટે કીધું કારણ કે ફિલ્મ ગયા અવતારમાં બની છે. એનું પ્લે આજે તો સાચું છે જ નહીં. આજે રામ ને રાવણ લડે, સાચા લડે? જો બોલતા નથી. પણ એ વસ્તુ જોવા માટે વિજ્ઞાન પાવરફુલ જોઈએ. હા, એટલે અત્યારે આપણે આ જે બની રહ્યું છે એ બધું કુદરતી રચના જ છે. આપણે પોતે આપણી મરજીથી એક શ્વાસ પણ લઈ શકે એમ નથી. જો આપણે શ્વાસ લેતા હોય તો રાતે માણસ રાખવો પડે શ્વાસ લેવા. સમજાય છે? જે રાતે લે છે એ જ અલગ અલગ. એટલે રાતે જેમ ઓટો મોડ છે એમ દિવસે આ તો માની બેઠા છે કે હું લઉં છું એ. એમ શ્વાસ જો તમારી મરજીથી નથી ચાલતો તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં તમારી મરજી ક્યાંથી હોય? આખો પ્રોગ્રામ છે. આ તો વિજ્ઞાન સમજ કરવાનું છે. સમજણની કચાશ કરવા શું કરવાનું? સમજણની કચાશ છે ને જે બી છે આત્મા અને સંજોગ બે જ છે. તો પણ સંજોગ જતો રહે પછી કુદરતી રીતે બધું ક્લિયર થઈ ભલે જાય. પછી દેખાય છે ને. હા, તરત. કઈ વાંધો પણ એ નહીં. સંજોગ એટલો એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો તો એનું જે અંતર છે ચૂકી ગયા અને દેખાય એનું અંતર ધીમે ધીમે ઘટતું જશે. પ્રેક્ટિસ. મોડું તો પડે છે પણ પૂરું થાય પછી જ આમ કોઈ વાર વહેલું લાગે. મોડું અલગ આ તો અલગ હોય. કેટલાય અવતારોનો અભ્યાસ છે આ રિલેટિવ સત્યને સાચું માનવાનું. એક જો આનંદ પણ થાય છે, ખબર પડે છે કે આ પહેલા કેવા પહેલા તો હતું, ખબર જ અજ્ઞાન ક્યાં હતું. પડતી. પહેલા કેટલું અજ્ઞાન હતું, આજ સંજોગ કેટલું અજ્ઞાન હતું. અત્યારે તો આપણને શું કે કોઈ કે ચંદુલાલ ભાઈમાં અક્કલ નથી તો એને ખબર પડે કે ચંદુલામાં નથી. હું ક્યાં ચંદુલાલ છું તો મને કહે છે. જો બોલતા નથી. પેલા તો હું જ ચંદુલાલ છું, મને જ કીધું એવું થતું. હવે ખ્યાલ આવ્યો કે ચંદુલાલ આ છું અને આ હું નથી. એટલે જે કે છે કોને કીધું છે? અને એ નાટકનો ભાગ છે. કયો ભાગ છે? કારણ કે આ નામ લોકોએ આપ્યું છે. કોને આપ્યું છે? લઈને આવ્યો. ટ્રાન્ઝેક્શન વાઇઝ પણ તમે ઉપયોગ કરવાની એ રાખો ને તો જ આ વહેલું પકડાય એવું છે. બાકી પછી વાળું તો પછી જ જતું રહે. લાગે છે કારણ કે કે- સીધું ને સરળ છે પણ નહીં, કેમ સીધું ને સરળ છે જ. તો આ એવું નથી કે આપણે સરળ લાગે નથી, છે. પણ આપણો અભ્યાસ કેટલાય અવતારોનો વાંકો છે ને. દેખાય છે વાંકો. હજી થઈ ગયા છે. અભ્યાસ સીધો નથી ને. હા, ખ્યાલ આવ્યો? 100%. આમાં આધ્યાત્મિક યજ્ઞ આપણે જે કામ લાગે છે? કામ લાગે. એ જા- સ્વાહા. હા એ છે એ જરા સમજો. એ સ્વાહાનો મતલબ મન વચન કાયા ને તેની અવસ્થાથી જે થાય
એ સ્વાહા કરવું મતલબ મારું નથી. ખ્યાલ આવ્યો? કોઈ કે તમે અક્કલ વગરના છો, આપણે કહેવાનું સ્વાહા કારણ કે હું નથી. શુદ્ધાત્મા છું. કોઈ કે આમની વાઈફ છું, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે? બિલીફને સ્વાહા કરવાનું. શું કરવાનું? સંજોગોને કે વ્યક્તિને નહીં. બિલીફ. અને આ સંસાર બિલીફથી ચાલે છે. રોંગ બિલીફ. કેવો? અને રોંગ બિલીફ રોંગ ક્યારે કે જ્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એને માને છે ત્યારે જ રોંગ કહેવાય. જીવન જીવવા માટે તો કરેક્ટ છે. શું કીધું? જીવન જીવવા માટે correct છે. જીવન જીવવા માટે આ મારા મા બાપ છે, આ મારા ભાઈ બહેન છે, આ મારા પતિ પત્ની છે, બાળકો છે, એ સાચું છે. જીવન જીવવા માટે આના માટે ખ્યાલ આવ્યો? પણ જે લાઈવ ઈગો છે એને દ્રષ્ટિ મળી કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એને આની બિલીફની જરૂર નથી. માટે એ સ્વાહા કરે છે, આ નહીં એ કરે છે. લાઈવ ઈગો. લાઈવ અને લાઈવ ઈગો એ જ આ સ્વીકારવું પડશે. એટલે જ્ઞાનીની વાતને સાંભળી કરી પણ સ્વીકારે નહીં ને ત્યાં લગીને નહીં મેળ પડે. તો ફાયદો ના થાય. ફાયદો ના થાય. ના, એટલે પેલો તો ડિસ્ચાર્જ એનો રોલ ભજવવાનો જ છે, પણ એ પછી ડિસ્ચાર્જ છે ને એ નથી પકડાતી વાત. કારણ કે આમાં શું છે, અનાદિકાળનો અભ્યાસ શું છે એ સમજવું. અભ્યાસ રિલેટિવ સત્યનો છે. અભ્યાસ તો પછી તમે આ સાયન્સનો અભ્યાસ મૂકી દેશો તો પેલું તો છે જ. એ તો છે જ. હા, એટલા માટે આપણને આનો અભ્યાસની પ્રેક્ટિસ ચૂકી જવાય એને કાઉન્ટ ના કરો. હા, કેટલા કલાક માટે ચૂકી ગયો કાઉન્ટ ના નહીં કરો. કરવાનું. પણ જે સમયથી સમજાયું હા. એ સમયથી સ્ટાર્ટ. અને આ જ વસ્તુની જરૂરી છે. આ જ જરૂર છે. પણ મેં તો કેટલી વખત કીધું છે આપણ કે પાછળ જવાનું નહીં, અને આગળ જવાનું નહીં. વર્તમાનમાં રહેવાનું. પણ એ ક્યારે સમજાય? માન લો કે બીજ પડી ગયું ને તો એનું પરિણામ શુદ્ધાત્મામાં આવવાનું નથી, પ્રકૃતિમાં આવવાનું છે. અને પ્રકૃતિ ઊંચું નહીં, આ સમજાય તો પડતી. પછી આ ગલવા ના રહે. બીજ પડે તોય પણ ગભરાવાની ક્યાં જરૂર નથી. એ પ્રકૃતિમાં આવવાનું છે. તો પછી શરીરે કુદરત આપવાનું, સંજોગોએ કુદરત આપશે, શક્તિ કુદરત આપશે. આપણને શેનો બોજો? નહીં જ. આપણા જાતુ પ્રતિક્રમણ હું આગળ કહું છું એને સેપરેટ કે ભાઈ જાતુ કે ભાઈ આવ્યો સંજોગો એ તો એ એટલા માટે સંજોગો કે કુદરતી રચના આપણે શું કહેવાનું? હા, એ આપણે કુદરતી રચના અમુક પ્રકારના એવા ભારે મોહવાળા અને કર્તા પદના ભાનવાળા કે ભોગતા પદના ભાનવાળા પાવરફુલ સંજોગોમાં એ સંજોગ આપણને કુદરતી રચના સમજણ હોવા છતાં પણ આપણને કુદરતી રચના જોવા ના દે, કારણ કે અનુભવ છે. ખ્યાલ આવે? ત્યારે કહેવાનું કે હે પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, મારે આવા સંજોગ ના જોઈએ. કેમ ના જોઈએ? સારા ખરાબ છે એટલે નહીં, મોક્ષ માર્ગ માટે પુણ્યવાળા હોય તોય ના જોઈએ, પાપવાળા હોય તોય ના. હવે સમજાય? એટલે અલગ પેલા દોષ જીવન દરમિયાન ના કઈ યાદ આવે એને યાદ આવે તો કુદરતી રચના જોવાનું. બસ. આપણે શું કીધું? કુદરતી રચના જોવું, વર્તમાન સંજોગ, ભૂતકાળના સંજોગ કે ભવિષ્યને આજે દેખાય એને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. ના જોવું એ અતિક્રમણ. એટલે હવે કુદરતી રચના જોવું એ સામાન્ય પ્રતિક્રમણ. પ્રતિક્રમણ બીજું શું કરવાનું? કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ. પછી બીજું શું કરવાનું? બસ. સ્વમાં રહેવું તે સામાયિક. સામાયિક. સ્વમાં રહેવું લક્ષ સાથે એ સામાયિક. અને સ્વ સિવાય પરને કુદરતી રચના જોવું, પર એટલે આત્મા સિવાય બધું છે એ કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. અને ના જોવું એ અતિક્રમણ. બીજો સબ્જેક્ટ જ નથી આવતો. અને વર્તમાનમાં જ રહેવાનું. શું કીધું? ભૂતકાળમાં કેટલું રહી ગયા, કેટલું ચૂકી ગયા એ અગત્યનું સ્વામી શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા એના વિશે કંઈક સમજાવો. શુદ્ધાત્મા તો મૂળ સ્વરૂપ છે ને, અને પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરનારો છે. એ પ્રતિષ્ઠિત આત્મા પહેલા હું ચંદુલાલ કહેતો હતો, હવે દ્રષ્ટિ બદલાયા પછી હું શુદ્ધાત્મા. બસ
એ છે અને જે ભોગવે છે નિશ્ચય પ્રતિષ્ઠિત એટલે એ બાંધ્યું તું એને ને, તો ભોગવે જ ને. એને સમજણ ના પડે હું શુદ્ધાત્મા છું, એને તો ખાલી ભોગવવાનું એને સમજવાનું એ નથી ને, એને તો ભોગવવાનું છે. અને ભોગવવાનું છે. ખાલી સમજણ પેલાને જ પડે ચાર્જ વાળા. આને નથી સમજવાનું હું શુદ્ધાત્મા એટલે મન બુદ્ધિ ચિત્ત લાઈવ અહંકાર. દ્રષ્ટિને સમજવાનું. લાવ્યું. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધી આ તો જળ છે એને બાળી નાખવાનું બે છે. પ્રોજેક્ટરને બે જોનારા બે જ જણ છે. હે? પ્રોજેક્ટરને જે જોવે છે દર્શક એ બે છે, એક ડિસ્ચાર્જ ને એક ચાર્જ. હા, જોનારા બે છે. એટલે ડિસ્ચાર્જ વાળો ભાગ છે, પણ બાણવાળો એક છે ચાર્જ. ડિસ્ચાર્જ વાળો ભાગ છે. ખોટું ખોટું કેમ ઘુસાડો છો? બે જો બે પેલું ચાર્જ અને ડિસ્ચાર્જ ચાર્જ અને ડિસ્ચાર્જમાં જોવે કોણ? બે બંને તો જોઈ જ ના શકે, એક જ જોઈ શકે. બતાવો. ડિસ્ચાર્જ વાળા ભાગને ડિસ્ચાર્જ જોઈ શકે, તો કીધું, ડિસ્ચાર્જ વાળા ભાગ. અને ચાર્જ વાળો ભાગ પણ જોઈ શકે. અને જોઈ શકે એની પાસે બે, આની પાસે ઓપ્શન નથી. ડિસ્ચાર્જ વાળા પાસે ખાલી ડિસ્ચાર્જ જોઈ શકે, એમાં કોઈ કરેક્શન ના કરી લઈને આવ્યો કે આ મારા ફાધર છે એટલે એક ગાય એની પાસે રહે એટલે ફાધર દેખાય. આ ફાધર નથી હું એ ના બોલી શકે, કે ચાર્જ કરું તો એ શું આવે? ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ. એનું કશું બદલાય નહીં. પણ લાઈવ વાળો એનાથી છૂટો રહી શકે અને ભળી પણ રહે. હવે સમજી ગયા? સમજી ગયા. પેલાને તો પુરુષાર્થ થયો જ નહીં ને, પેલો તો લઈને આવ્યો છે પરિણામ રૂપે દ્રષ્ટિ, એટલે એ જ દેખાય ને એને તો. એને પુરુષાર્થ નથી કહેવાતું, શું કહેવાય છે? પરિણામ. પરિણામ. એટલે પરિણામ વાળી દ્રષ્ટિ જ મિકેનિકલ અને ઉકલતી છે, ઉકલતી. એમાં કરેક્શન ના હોય, સેપરેશન. Separation. હવે સમજી ગયા? સમજી. એટલે પ્રતિષ્ઠિત આત્મા પાસે ઓપ્શન છે કે આ પ્રકૃતિમાં ભળવું કે શુદ્ધાત્માના લક્ષમાં, અથવા પ્રકૃતિમાં ભળવું કે પ્રકૃતિથી કુદરતી રચના જોઈને છૂટા રહેવું. બે ઓપ્શન છે. ડિસ્ચાર્જ વાળા પાસે નથી. ડિસ્ચાર્જ વાળો જો બિલીફ ના રાખે તો વ્યવહાર કેમ નો થાય? ડિસ્ચાર્જ વાળો બિલીફ બદલી નાખે તો વ્યવહાર થાય? ના. ડિસ્ચાર્જ વાળો કે અમારી વાઈફ નથી તો વ્યવહાર કેમ નો થાય? થાય? ના થાય. તો પછી ડિસ્ચાર્જ વાળો એટલે ડિસ્ચાર્જ પરિણામ, પરિણામ. કોઈ ઓપ્શન નહીં. એમાં કઈ કરવાનું નથી. શું કીધું? એને કુદરતી રચના જોવાનું છે, એમાં કોઈ કરેક્શન નથી. એટલે આપણે વારંવાર કીધું, જન્મથી મોત સુધી મન વચન કાયાની કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવાથી વિશેષ ઊંડા ઉતરવું નહીં. બરાબર. એને બદલવું, સુધારવું કે ફેરવવામાં પડવું નહીં. ખ્યાલ આવે? કુદરતી રચના જોઈને ઉકેલ લાવી દેવો, પતી ગયું. એમાં સુધારવાની જરૂર નથી. જે પોતે સંજોગો પ્રત્યેક સમયે એક્સપાયર થઈ રહ્યા છે એમાં કરેક્શનની ક્યાં જરૂર છે? નહીં. એક્સપાયર થાય છે પછી શું છે? Expire. પ્રત્યેક શ્વાસની સાથે જે સંજોગ જોડાયો છે પરિણામ વાળો, કર્મ ફળનો, એ સંજોગ પૂરો થઈ રહ્યો છે. એમાં કરેક્શનની ક્યાં જરૂર છે? એમાં કરેક્શન ક્યારે કરવાનું હોય કે તમારે નવું જીવન સારું જોઈતું હોય તો પછી એટેચ થવાનું કે ભાઈ હવે આવો સ્વભાવ નહીં, આવો હોવો જોઈએ. પણ એ સંસાર માટે છે. શેના માટે? એ આત્માની અનુભૂતિ માટે. હવે સમજાય છે? સપોઝ પ્રકૃતિથી થઈ જાય તો બી એને કુદરતી રચના જોવાની. કુદરતી રચના જ જોવાની. એનું આગલું સ્ટેજ કે થઈ જાય એવું, માનો કે બદલવા ગયા તો બદલવા ગયાનો જે પ્રયત્ન થયો એની બી કુદરતી રચના જોવાની. તો ગુનામાં નથી. એટલે બદલવા જવું એ ઉદય કર્મમાં ભલે ભલે હોય, હોય. પુરુષાર્થમાં ના હોય. બદલવા ગયા તે માનવાનું આપણા ફેમિલી લાઈફમાં નથી હોતું. વાઈફ હસબન્ડને સુધારે, હસબન્ડ વાઈફને સુધારે, સાસુ વહુને સુધારે, વહુ છોકરા મા બાપને સુધારે, મા બાપ છોકરાને. કોણ કોને સુધારે એ જ ખબર ના પડે. પણ એકબીજાની વાહે પડ્યા હોય સુધારે. એમ નામ પરિણામ. ક્યારે? ત્યારે આપણે કીધું કે છૂટવું હોય તો દ્રષ્ટિ સુધાર તો પાર કોઈ સુધારવાનું નથી, અને કોઈ કાયમના સુધારીને કરવું છે હું આપણે? આ કઈ ગેરંટી છે? બોલો. અમારે એક ભાઈ હતા તો અહંકારી બહુ. ફેમિલીમાં હું મોટો છું, હું જ કમાઉં છું, હું જ ઘર ચલાવું છું, હું કહું એમ થવું જોઈએ, હું બધાના હિતમાં વાત કરું છું. ખ્યાલ આવ્યો? મારા કયા પ્રમાણે બધું કરવું ચાલવું જોઈએ ઘર, એવો અહંકાર હતો.
તે પછી એ અહંકારવાળા ભાઈ મારી પાસે આવ્યા. તે પછી એના વાઈફે કીધું કે આ એમના અહંકારને કારણે અમારે ઝઘડા બહુ થાય છે. એટલે પછી મેં એને સમજાવ્યું ભાઈને કે ભાઈ આ તમે દર અવતારે વાઈફ અને છોકરાને સુધારવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. દર વર્ષે નવી વાઈફ ને છોકરા લાવો સુધારવા, બીજા નાખી દે, પાછા બીજા નવા લેવો સુધારો. આ ધંધો કરવાનો છે? આની ફેક્ટરી ખોલી છે? ના, દ્રષ્ટિ સુધારને તો બહાર આવે. આપણે આ ધંધો કરવાનો છે. આપણે હિસાબ પૂરો કરવા આવ્યા છે, કોઈને સુધારવા આવ્યા છે? રામે રાવણને સુધાર્યા, કૃષ્ણ ભગવાને દુર્યોધનને સુધાર્યા, મહાવીર ગોસાવીને સુધાર્યા? કોઈને સુધાર્યા? તો અહંકારી ભાષા છે બધી. કેવી છે? અહંકારી ભાષા છે. આ જગતમાં કોઈને સુધારી જ ના શકે. સુધારવા જાય છે ખાલી અહંકાર છે. શું છે? સુધરી શકે જ નહીં. જો જગતમાં બીજા સુધરી શકતા હોય તો પોતે પણ સુધરી શકે. સમજાય છે? પણ પોતે સુધરી શકે છે? પોતાની પ્રકૃતિ પણ બદલાતી નથી પોતાનાથી. બદલાય છે? ખરાબ વિચાર ના કરવા હોય તો અને સારા કરવા હોય તો ગુસ્સો ના કરવો હોય તો ખ્યાલ આવી ગયો? અને કોઈને હમણાં નહીં ગયો તો એ બોલાય ખોબરી બંધ. આપણા હાથમાં કશું સંજોગાધીન છે માનવ. બહુ સમજો ને, આ દુનિયાને આવી રીતે વિજ્ઞાનથી માણવાનું છે, વ્યવહારથી નહીં. રિલેટિવ વિજ્ઞાનથી માણો કે આ બધું થઈ રહ્યું છે. નાટકીય. કેવું છે? નાટકીય. માટે નાટકીય ભાગમાં ઊંડા ના ઉતરવું. રામ અને રાવણ બે ઝઘડતા હોય નાટકમાં, અને બહાર જઈને બે જણા ચા પીતા હોય, અને આપણને લાગે આપણે બેને સમાધાન કરાવીએ. અરે ભાઈ આ તો નાટક છે, ભૂલતા નથી. સાચું નથી ઝઘડતા. ખ્યાલ આવ્યો કે નહીં? જેમ આ જીવનમાં આવું જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવું છે. એટલે આમાં કશું સાચું છે જ નહીં. શું નથી? સાચું નથી. નાટકના સંબંધો છે. કેવા? નાટક. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા ને, જે ના ટકે એનું નામ નાટક. એમાં સુધારવાનું ક્યાંથી હોય? જે પોતે જ એક્સપાયર થવાનું છે એને સુધારીને શું કરવાનું? એને સુધારીને શું કરવાનું? સુધારીને પછી વાળવાનું. બરાબર? એ આપણું બેનિફિટ. બરાબર ને? એ જ ભ્રાંતિ છે. પ્રકૃતિને સુધારવી એ ભ્રાંતિ છે. શું છે? પ્રકૃતિ સુધારાય નહીં, પણ પ્રકૃતિ તમારે જોઈએ છે એવા ભાવ કરી શકાય. આને ના સુધારાય, પણ આની અંદર ખરાબી હોય તો તમે ભાવ કરી શકો. મારી પ્રકૃતિ ગુસ્સાવાળી છે, પણ ગુસ્સાવાળી ના હોય તો એ ભાવ કરો તો બીજી પ્રકૃતિ પછી એવી મળે, પણ આને તો ના સુધારાય. લોકો આને સુધારવા જાય છે. એટલે કીધું કે ભાવ સુધારી શકાય, વર્તન ના સુધારી. આ મન વચન કાયાથી થાય ને વર્તન કહેવાય. વર્તન એટલે ક્રિયા, વિચાર કરવું, બોલવું, શારીરિક ક્રિયા, એને શું કહેવાય? વર્તન. વર્તન ના સુધારાય, પણ ભાવ સુધારી. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો સમજી ગયા? જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. ખ્યાલ આવે? લાખો માણસોની હિંસા કરી રામ મોક્ષ ગયા. ક્રિયા તો હિંસક હતી તોય ગયા. કેમ ગયા? કારણ કે ભાવ નતો ને. પણ તો કિંમત કોની છે? ભાવની. એ વારંવાર સમજવાનું. દુનિયાને જે દેખાય છે એ પરિણામ વાળો ભાગ દેખાય. એટલે ઓપિનિયન તો આપવાનું. સમજાય છે? દુનિયાને દેખાય શું દેખાવાનું? પરિણામ. એટલે ઓપિનિયન તો આપવાનો, પણ આપણે એ ઓપિનિયનમાં ઊંડા ઉતરવું નહીં. કારણ કે એ જે ઓપિનિયન આપે છે કયા ભાગમાં આપે છે? કુદરતી રચના. હવે આપણે ઓપિનિયનની જરૂર, આપણે કુદરતી રચના કીધું એટલે એ જેને ઓપિનિયન આપે છે એ આપણો હિસ્સો નથી. ભલે ઓપિનિયન આપતો સારું કે ખરાબ છે, પણ કયા ભાગને આપે છે? કુદરતી રચનાને આપે છે, આપણને નથી આપતા. સમજાય છે? એટલે આપણે છૂટા પડી જવાનું. બસ એને જે ઓપિનિયન આપવો હોય તે આપે હિસાબ પ્રમાણે. જ્ઞાન છે ને, આ બધી કુદરતી રચના છે, તો આત્મા શેની રચના છે?
આત્મા રચના નથી, આત્મા તત્વ છે. તત્વ બનાવી શકાય નહીં અને તત્વનો અંત ના આવે. શું કીધું? અંત. એનું નામ તત્વ કહેવાય. આને તત્વ ના કહેવાય, આને અવસ્થા કહેવાય. આને જન્મ જીવન મૃત્યુ હોય. આત્માને જન્મ જીવન મૃત્યુ જન્મ ના હોય તો બનાવી કઈ શકાય ને. હવે ખ્યાલ આવી ગયો? અને બનાવે નહીં તો અંત પણ ના આવે. માટે એને શું કહેવાય? તત્વ. હવે સમજી ગયા? આને તત્વ ના કહેવાય, આને અવસ્થા કહેવાય. એટલે આખું જગત અવસ્થામાં પૂછાયું છે અને અનુભવ કરવાનો છે તત્વ. એ બેનને જળ તત્વની અવસ્થા છે. સેન્ટેન્સ પૂરું. આ બધું જળ છે. શરીર શું છે? હા, જેને બાળી નાખીએ છીએ એ બધું જળ છે. શું છે? જળ. જેને બાળી નાખવાનું છે એ બધું જળ. શું કીધું? જેને બાળી નાખવાનું છે એ જળ કહેવાય. ચેતનને બળાય નહીં. આપણે ચેતન છે એટલે ના બળીએ, પણ જળ તો અને જળ કોનું છે? કુદરતનું છે. હવે સમજી ગયા? એ આવે ને જાય માટે આપણું નથી, ને આપણું જે છે એ ક્યારે આવે જાય આપણી પાસે જ હોય. આત્મા એ આપણે પોતે છે, ક્યારે જાય આપણી પાસે છે ને આપણે પોતે જ છે. પણ શરીર કુદરતે આપ્યું તો લઈ લેશે. સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરતે આપ્યા તો લઈ લેશે. આપણા તો છે જ નહીં. ખ્યાલ આવ્યો? કર્મના હિસાબ માટે આપ્યા, કર્મનો હિસાબ પતી જાય એટલે આ દુનિયામાં એક પણ સત્તા સંપત્તિ સંબંધ અને સાધનોના કોઈ પણ વ્યક્તિ માલિક થઈ શકે નહીં. કારણ કે છે કોણ? કુદરત. એટલે કુદરતે કેમ આપ્યું? કર્મો. કર્મના ભોગવટા માટે. કર્મ પતી જાય એટલે સમજાય છે? છેલ્લી 10 પેઢીથી ગામમાં જમીન હોય. કેટલી પેઢીથી? 10 પેઢી. 10મી પેઢી વાળો જમીન મારી છે કઈ મરી જાય ને છોકરા નાખી જાય. પછી 9મા વાળો મારી કઈ મરી જાય ને 8માં નાખી જાય. અત્યારે છે એ પાછો મરીને પાછો છોકરા નાખી દેવાનો. પણ મારું બોલવાનું ખરું, મને હોય નહીં. હોય તો લઈ જાય ને. આ તો માનવાનું છે. આ દુનિયામાં જે છે ખાલી માનવાનું છે, હકીકત નથી. મા બાપે સાથે ના આવે, હસબન્ડ વાઈફે સાથે ના આવે અને છોકરાઓ પણ સાથે ના આવે. હિસાબ પતે એટલે બધા આપણે એને માનીએ છીએ મારા છે, પણ કોઈ આપણું આપણું કોઈ નથી ને આપણે પણ કોઈના. આ તો હિસાબથી ભેગા થાય છે. કેવા ભેગા થાય? જ્ઞાન છે એવું જીવતું રાખવું જોઈએ. જીવતું રાખવું જોઈએ. એટલે ઉપયોગ કરો તો જીવતું રહે ને. એનો ઉપયોગ ના કરો તો પછી ચોપડીનું કહેવાય. મગજમાં રહ્યું એવું. ચોપડીમાં આવે કે મગજમાં આવે. ઉપયોગ ના કરો તો બે હરકું જ છે. હે? તરત રાખ વળી જાય. જીવતું હોય તો કામ થાય. જ્ઞાન એને જ કહેવાય કે જે ઉપયોગ કરી શકાય એને જ્ઞાન કહેવાય. જે જ્ઞાન હોવા છતાં ઉપયોગ ના કરાય એને શુષ્ક જ્ઞાન કહેવાય. શું કહેવાય? શુષ્ક જ્ઞાન. એ શુષ્ક જ્ઞાનનું પરિણામ આવે. આ કુદરતનું આટલું મહત્વ છે તે આપના વિજ્ઞાન દ્વારા વધારે ખુલ્લું થયું. અને અમને આમ એવો વિચાર બી આવે, રામ કૃષ્ણ મહાવીર બધાના મંદિરો બન્યા તો કુદરત ભગવાનનું મંદિર બન્યું. કુદરતનું. કે એ બધા કીડીથી માંડીને મોટા મોટા બધાનું સંચાલન એમનાથી થાય છે પેકેજ પ્રમાણે. પણ આ બધા મૂર્તિ કોની મૂકશો પછી મને સાંભળો. આ બધા મંદિરો અને મંદિરમાં રહેલી મૂર્તિ અને મૂર્તિમાં આરતી કરનારો, પૂજા કરનારો, ફળ આપનારો, આ બધું કુદરત જ છે. મંદિર એ કુદરત, મૂર્તિ એ કુદરત, પૂજા કરનારે કુદરત, ફળ ફળાદી આપનારે કુદરત. બધું કુદરતનું જ છે. આપણે સાયન્સ દ્વારા જ આ કુદરતનું આટલું બધું ખુલ્લું સમજણ પડ્યું. શું આખા જગતમાં આ શરીર કુદરતનું છે એવું કોઈને સાયન્ટિફિક ખબર જ નથી. જળ છે, ચેતન છે, મશીન છે, કર્મ ભોગવાનું સાધન છે, એમ સેન્ટેન્સ ખબર હતી. સાયન્ટિફિક ખબર નથી.
કે ભાઈ આ ડિઝાઇન કુદરતે બનાવી, પંચ મહાભૂત કુદરતના, હવા પાણી ખોરાક કુદરતના, એ પચાઈ લોહી બનાવે કુદરત, આખા શરીરમાં ફેરવે કુદરત, શ્વાસ બંધ કરે કુદરત, અને છેલ્લે રહે કુદરત માટે કુદરતે. આવું કોઈએ કીધું? આટલું ડિટેલમાં ડિટેલ એટલે સાયન્ટિફિક. ડોક્ટર સાહેબજીએ કીધું. શું કહેશે બેન? વિજ્ઞાનથી શુદ્ધાત્મા સમજાશે કે શુદ્ધાત્માથી વિજ્ઞાન સમજાશે? શુદ્ધાત્મા અને વિજ્ઞાનને સીધો સંબંધ નથી. શુદ્ધાત્માની હાજરીમાં સમજાય, શુદ્ધાત્માને ના સમજાય. અને શુદ્ધાત્માને સમજવાની જરૂર પણ નથી. એ પોતે ચેતન, અવિનાશી અને અનંત. એક સાંભળો ખરા, એ પોતે જ અનંત જ્ઞાન દર્શન વાળો છે. એને કુદરતને જોવા જાણવાની જરૂર નથી. નથી. પણ જે નહીં સમજે એનું શરીર તો ચાલશે જ હે? નહીં, કુદરતી રચનાથી ચાલશે ને. હા. જે શુદ્ધાત્મા નહીં હા, સમજે તો? એનું શરીર તો કુદરતી શરીર રચનાથી ચાલશે, ચાલશે. પછી? તો જે સમજી જશે પછી શું ફાયદો થશે? જન્મ મરણ બંધ. પછી શરીર નહીં મળે એને બીજી વાર. સંજોગોને મળે કે આ હાડ પડે છે. જન્મ મરણ બંધ. સંજોગોને મળે. સીધો હિસાબ છે. નહીં, શુદ્ધાત્માથી કાર્ય થઈ શકે છે. એટલે જુએ છે એનું કામ તો છે જ નહીં શુદ્ધાત્માનું. પહેલી વસ્તુ એ કે શુદ્ધાત્માની હાજરી હોય, શુદ્ધાત્માનું કામ શબ્દ બોલવાય નહીં. શુદ્ધાત્માને કોઈ કામ નથી આ જગતમાં. પ્રકૃતિને કામ છે પણ એની હાજરી છે. શું કીધું? તો પરિવર્તન કેવી રીતે થઈ રહ્યું છે? શેનું પરિવર્તન? આપણે વિચારનું. વિચારનું પરિવર્તન. તમે કહો છો કે ડેવલપમેન્ટ થાય છે. વિચારોનું પરિવર્તન જે થાય છે એ સાંભળીને, સમજીને, ઉપયોગ કરીને થાય છે. પણ એમાં આત્માને શું લેવા દેવું? આત્માની તો હાજરી છે. શું છે? આ સૂર્યનારાયણની હાજરીમાં દુનિયા ચાલે છે ને? બોલતા નથી. સૂર્યનારાયણની હાજરીમાં દુનિયા ચાલે છે ને? કુદરતી રીતે કામ થઈ સૂર્યનારાયણની હાજરી વગર ચાલે? હા કે ના બોલો? ના ચાલે. ના ચાલે. પણ તો સૂર્યનારાયણ ના કહી શકે કે હું ચલાવું છું, એમ કહું છું. જો બોલતા નથી. સૂર્યનારાયણ ક્યારેય ના કહી શકે કે હું દુનિયા ચલાવું છું. એની હાજરી વગર ના ચાલે તોય. સમજાય છે? એમ આત્માની હાજરી વગર જીવન ના ચાલે તોય પણ આત્મા એવું ના કહી શકે કે હું ચલાવું છું. ખ્યાલ આવ્યો? હાજરી છે. શું છે? તે તો બધાની પાસે છે જ ને હાજરી. કોણ ના પાડે છે? હાજરી તો બધાની પાસે છે જ ને. હા તો કોણ ના પાડે છે? આપણે જે કંઈ અત્યારે સંગઠન ભેગું થયું છે તો એ કયા લક્ષ્ય સાથે થઈ રહ્યું છે? લક્ષ્ય તો શું છે? આત્માને અનુભૂતિ કરવી એ લક્ષ્ય છે. અને આત્મા સિવાય બધું કુદરતી રચના જોવું એ એનો પુરુષાર્થ છે. બીજું કાંઈ નથી. જગતમાં મેળવવા માટે આ વિજ્ઞાન નથી. જગતમાં ગુમાવવા માટે આ વિજ્ઞાન નથી. જગતનું છે અને જગતનું એક્સેપ્ટ કરવા માટે છે. શું કીધું? જગત એટલે કુદરત. જે કુદરતનું છે કુદરતને એક્સેપ્ટ કરવા માટે વિજ્ઞાન છે. અને આત્મા કુદરતનો નથી. એ હું પોતે છું. ખ્યાલ આવ્યો? પણ હું આત્મા હોવા છતાં મારી હાજરીમાં આ કુદરતની બધી વસ્તુને મારી માનું છું, અહંકારે કરીને એની આ દશા બેઠી છે. હવે એ જ અહંકાર કે બધું કુદરતનું છે ને હું માત્ર આત્મા છું, તો કુદરત કઈ નહીં કરે, જન્મ જ નહીં આપે. સમજાયું કે નહીં? બરાબર છે. પણ એ પણ એક જાતનું બિલીવ જ થયું હે? કે હું જન્મ નહીં લઉં, એ પણ એક જાતનું બિલીવ થયું ને કે હું જન્મ નહીં લઉં, નેક્સ્ટ ટાઈમ જન્મ નહીં લઉં. ના, હું જન્મ નહીં લઉં એવું નહીં. અજ્ઞાન હશે તો તમે નહીં માનો તોય થશે. માનવાનું નથી. આ સિદ્ધાંત સમજો કે કર્મ ના હોય તો કર્મનું ફળ આવે. હા કે ના બોલો? એક્ઝામ વગર રિઝલ્ટ આવે, બીજ વગર ફળ આવે. તો હું બીજ નાખું જ નહીં તો ફળ ના આવે. જન્મ મરણ કેત આવે? બોલતા નથી. બરાબર છે. આટલો બધો વિચાર કેમ કરો છો? સંકલ્પો તો ચાલ્યા જ કરે છે ને અંદર એક જાતના. જે કાંઈ પોઝિટિવ હોય ચાહે negative. સંકલ્પો ચાલ્યા કરે છે. એ કર્મ બંધાય છે એવું જ કહેવાય ને છે. સમજાવું.
જે ચાલ્યા કરે છે એનાથી કર્મ નથી બંધાતા. જે ચાલ્યા કરે છે એમાં જીવ તો અહંકાર ભળી જાય તો કર્મ બંધાય, નહીં તો ના હું શુભ ભાવના રાખું, શુભ ભાવ રાખું, શુભ ચિંતન કરું, હા તોય કર્મ બંધાય. કોઈ કર્મ બંધાય. બંધાય ને? હા. તો મેં ક્યાં કીધું શુભ ચિંતન કરો એવું? કંઈક તો અમને ચાલ્યા જ કરવાનું છે, ચાહે શુભ ભાવના રાખો કે ચાહે તમે નેગેટિવથી તમે કોઈના માટે આ વિશ્વ કલ્યાણકારીથી ભાવનાથી કાર્ય કરો, કંઈક તો કાર્ય થઈ જ રહ્યું છે ને આપણા માટે. પહેલી વસ્તુ એ કે કાર્ય શબ્દ જે બોલો છો ને, કાર્ય, એ કાર્ય શબ્દ જળમાં જાય. શેમાં જાય? પરિવર્તન ચેતનમાં. પરિવર્તન બહાર છે કે સિર્ફ અંદર જ છે એમ? પરિવર્તન એ કુદરતનો નિયમ છે. શું છે? પછી એમાં આત્માની ક્યાં જરૂર પડી? એ તો કામ કરે જ જવાનું છે. એને જે એટલે કરવું છે પરિવર્તન કરશે. એ કુદરતનો નિયમ છે, પણ વ્યક્તિગત લાઈફ છે એ તમારા અજ્ઞાનતાનું વ્યક્તિગત ફળ છે. તમે સમજી ગયા? એમાં કુદરત નથી આવતી. વ્યક્તિગત અજ્ઞાનતાના આધારે પડેલું બીજ એના માટે વ્યક્તિગત ફળ મળે છે. એ આ બહારની કુદરતનો હિસ્સો નથી. શું કીધું? સમજાય છે? આ કર્મ ફળની કુદરત છે અને પેલું નેચરલ કુદરત છે. કેવું છે? સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, પૂનમ, અમાસ એ કર્મ અને કર્મ ફળ નથી. ને આ કર્મને આધારે ફળ મળે છે. એટલે બધાના સંજોગો અને જીવન કેવું છે? જુદું જુદું છે. કુદરત આપણે બધાને હરખું ના આપે. કુદરત તમને તમારા કર્મનું ફળ આપે છે, એટલે ઇન્ડિવિડ્યુઅલ છે. હવે ખ્યાલ આવ્યો? અને કર્મ નથી બાંધતા તો ફળ કઈ રીતે આપે? બોલો ને. શુભ ને અશુભ કહો છો ને એનાથી પર જવાવાળી વાત છે આ. તમે જે કહો છો ને કે ના, એ પણ એ તો ચાલ્યા જ કરવાનું છે. હા, એનાથી જ પર જવાની વાત શુભ ભાવના તો મારી ચાલ્યા જ કરવાની છે, શુભ ચિંતન તો મારું ચાલ્યા જ કરવાનું છે, ચાહે કેટલા બી જન્મ પછીની વાત આવે તો. પણ એ મોક્ષની સાથે ક્યાં લેવા દેવા? એક મિનિટ. પહેલી વસ્તુ એ છે કે તમે જે વાત કરવા માંગો છો ને એ તમારી વ્યક્તિગત કરો છો. શું કરો છો? અને હું વાત કરું છું એ યુનિવર્સલ કરું છું. યુનિવર્સલનો ભાગ તો હું છું ને. યુનિવર્સલનો ભાગ એ અજ્ઞાનતાના પરિણામ રૂપે છે. નહીં, અત્યારે હું જે રીતે આ મારું અત્યારે- વાઇબ્રેશન બનાવું છું એ અત્યારે વાઇબ્રેશનનો ભાગ તો હું છું ને. અત્યારે આ જે ભાગ છે એ પણ અજ્ઞાનતાનું ફળ છે. શેનું ફળ છે? અજ્ઞાનતાનું ફળ. ને અત્યારે જે અંદર તમે ચાલી રહ્યું છે ને એ પણ અજ્ઞાનનો બીજ છે. એનું ફળ પાછું નેક્સ્ટ બર્થમાં આવશે. ને આ યુનિવર્સલ એટલે પ્રશ્ન ના ઉઠવો એ ફળ મળી ગયું એવું કહેવાય છે. જે મને પ્રશ્ન ના રહે કશું કોઈ જાતનો મોક્ષ માટેનો તે મારા માટે ફળ મળી ગયું મને એવું કહેવાશે. ફળ જુદી વસ્તુ છે. મોક્ષને અને ફળને એ બંને વસ્તુ જુદી છે. મોક્ષની અંદર બીજ અને ફળ બે ના હોય. એવું ના હોવું ના હોય. ને સંસારમાં બીજ અને ફળ ચાલ્યા કરે એનું નામ જન્મ મરણ. મોક્ષ એટલે જન્મ મરણનો અંત, કાંઈ નહીં. અને જન્મ મરણ ના હોય તો કોઈ કર્મ ના હોય અને કર્મ ફળ પણ ના હોય. એટલે એ પણ એક માન્યતા થઈને હું એમ કહું કે હું આવું માનું અત્યારે ધારો કે આ પરિસ્થિતિમાં હું માની લઉં કે ઓકે આ વસ્તુ છે કે મને માન્યતા હું માની લીધું કે મને આ રીતે હું કામ કરું છું તો મારો કુદરતી રચના છે. સમજી ગયો પછી? સમજી ગયો પછી તો શું? એ પણ બિલીફ જ થયું છે. ના, પણ હું એમ પૂછું કે આ દુનિયામાં કઈ અવસ્થા એવી છે કે જેમાં બિલીફ નથી? કઈ એક અવસ્થા બતાવો કે જેમાં બિલીફ નથી. એટલે હું એ સમજવા નહીં, પણ જે વસ્તુ કોમન હોય એને કહેવાની ક્યાં જરૂર રહી? જ્યારે બધી વસ્તુમાં બિલીફ છે તો આપણે કહેવાય કે આમાં બિલીફ છે. સમજાય છે કે નહીં? આમને કીધું કે આ છોકરી છે, બધાય કહે છે કે મારે કેવું પડે કે ના પણ આ છોકરી છે, બધાને ખબર જ છે ને. જે વસ્તુ કોમન છે એની અંદર એક્સપ્લેન કેમ કરવું પડે? કોમન છે તે વિશેષ હોય તો કેવું પડે? કોમન ને કહેવાનું હોય, ખબર જ છે ને. એટલે હું કઈ ટાઈપનું બિલીફ રાખું છું એ મને એનું પરિણામ મળશે એવું થોડું. હા, અને બિલીફ નહીં હોય તો પરિણામ નહીં મળે. એ સારું નહીં, ખરાબ નહીં. બિલીફ નહીં એમના પરિણામ નહીં. બિલીફ છે તો સારું ખરાબ બે મળશે.
ચલો કોઈ બિલીફ નથી તો એ કઈ પરિસ્થિતિ કહેવાય? આત્માની અનુભૂતિ. જન્મ મરણ નહીં મળે, શરીર નહીં મળે, સંજોગ નહીં મળે. એ બિલીફ હું રાખ્યા કરું, માની લઉં તો પછી એ પરિણામ મને નેક્સ્ટ બર્થમાં એવું જ મળશે, મતલબ એવું થયું. બર્થ જ ના મળે. એ બર્થ નહીં મળે એ કેવી રીતે કહેવાશે? બર્થ શેના માટે મળે? એટલે હિસાબ કિતાબ પૂરો જો હિસાબ કિતાબ માટે મળે છે કે પૂરો થયા પછી મળે છે? કે પૂરો કરવા, બે ઓપ્શન છે. પૂરો કરવા માટે મળે છે કે પૂરો થઈ ગયા પછી મળે છે? પૂરો કરવા માટે. હા તો બોલો ને, હા. પૂરો કરવા માટે મળ્યો ને. હવે હિસાબ ના બાંધ્યો તો તમે જે બોલો છો ને એ સેન્ટેન્સ સમજો, પહેલા સમજીને બોલો. કે હું બીજ નાખું છું, હું એક્ઝામ આપું છું તો રિઝલ્ટ તો આવવાનું. પણ કેમ નથી કે એક્ઝામ નહીં આપું તોય આવશે? બોલો ને, બોલતા નથી. હવે હું એક્ઝામ ના આપું તો રિઝલ્ટ આવશે? હું બીજ નહીં નાખું તો ફળ આવશે? અરે રાગદ્વેષ ના કરીએ તો કશું પછી ફૂલ બસ તો કરશે. તે તો કહું છું ને. રાગદ્વેષ કેમ નહીં થાય? કારણ કે કુદરતી રચના છે. તો રાગદ્વેષ કેવી રીતે થશે? રચના જ કુદરતની છે. મારામારી કરી તે કુદરતી રચના, ને પ્રેમ કર્યો તે કુદરતી. હેલ્પ કરી તે કુદરતી રચના, નુકસાન કર્યું તે કુદરતી. તો રાગદ્વેષ કેમ ના થશે? હવે થોડું સમજાય છે? બરાબર છે. આ રીતે આપણે ક્યારે વિચાર્યું, સાંભળ્યું કે સમજ્યા નથી. આપણે જે કંઈ સાંભળ્યું, સમજ્યા છે ને એ બધું જીવન જીવવા માટે સમજ્યા છે. અને હું વાત કરું છું જન્મ મરણ સમાપ્ત કરવાની, એનો કેમનો મેળ પડશે? તમારે લગ્ન કર્યા પછી કેમ જીવવું એને જ કહેવાય કે જે લગ્ન કરવું છે. પણ કે કરવું જ નથી તો એના માટે વાત કામની નથી. હવે સમજી ગયા? જેને જન્મ મરણ જોઈએ છે એના માટે પુણ્ય કેમ થાય, પાપ કેમ થાય એ વિચારવું પડે. પણ જે માણે કે મારે જન્મ મરણ જોઈતા જ નથી તો એવું જ્ઞાન જાણો કે જેનાથી પાપ પુણ્ય ના થાય. ખ્યાલ આવ્યો? પાપ પુણ્ય થાય એનું બીજ પડે તો જન્મ મરણ આવે, અને બીજ ના પડે તો ના. આટલું કેમ સિમ્પલ સમજાતું કે એક્ઝામ ના આપો તો રિઝલ્ટ ના આવે? એ બહુ બુદ્ધિનો પ્રશ્ન છે સમજવા માટે. અને તમે એક્ઝામ આપશો તો અહીંયા આગળ એક્ઝામ બંધ કરવાનો પ્રશ્ન છે તો રિઝલ્ટ આપશે? કુદરત તમારા કર્મનું ફળ આપે છે, રિઝલ્ટ. કારણ કે તમે બીજ પણ બીજ ના નાખો તો હજુ ખ્યાલ ના આવે. બીજ ના નાખ્યું કોને કહેવાય? હે? બીજ ના નાખ્યું કોને કહેવાય? કુદરતનું હતું એને કુદરતનું જુઓ. હા એટલે બરાબર છે, એ વાત તો બરાબર. તો ભાઈ બીજ કેવી રીતે પડે? આ શરીર કુદરતનું છે તો મને રાગદ્વેષ થાય? આ સંબંધો કુદરતના છે તો રાગદ્વેષ થશે? આ સંપત્તિ કુદરતની છે તો રાગદ્વેષ થશે? આ ભોગવટો કુદરતનું છે તો રાગદ્વેષ થશે? આ જીવન કુદરતનું છે તો રાગદ્વેષ થશે? જન્મ જીવન મૃત્યુ એ પ્રકૃતિનું છે અને પ્રકૃતિ કુદરતની છે તો મને કેવી રીતે રાગદ્વેષ થશે? હું ભળું તો થાય ને, પણ હું તો કુદરતી રચના કહું છું. જન્મથી મોત સુધી મન વચન કાયાની બધી અવસ્થા, અને આ દુનિયામાં બધા જીવોની મન વચન કાયાની બધી અવસ્થા, સત્તા સંપત્તિ સંબંધ સાધન બધી અવસ્થા હું કુદરતી રચના જોઉં તો કર્મ કેવી રીતે બંધાય? બોલતા નથી. બોલો ને. બરાબર છે. તો પછી આ એક જ વાતને માની લઉં તો પછી બીજું બધું ના, પણ હું કહું છું કે આ ના માનો તો બધાને ખબર છે. હા એટલે કહેવાનું આ નહીં માનો તો બધાને ખબર છે. તો બીજો કયો ઓપ્શન છે? ને કુદરતી રચના સમજવું એ અત્યારની તારીખમાં જો હું સમજી લઉં મારી રીતે દરેક વસ્તુને તો એ આગળ ફૂલ સ્ટોપ થતું જવાનું. બસ ખ્યાલ આવ્યો? જ્યાં સુધી એક્ઝામ આપશો ત્યાં સુધી રિઝલ્ટ આવશે, અને એક્ઝામ બંધ કરો તો રિઝલ્ટ નહીં આવે. આ સીધો પ્રશ્ન છે. એક્ઝામ એટલે કર્મનું બીજ, રિઝલ્ટ એટલે કર્મનું બસ. આ સીધી સાદી વાત છે. કેવી છે? એમાં વિશિષ્ટ પ્રકારની બુદ્ધિની જરૂર, શાસ્ત્ર જ્ઞાનની જરૂર
પણ કોમન સેન્સની જરૂર છે કે બીજ નાખો તો ફળ આવશે. અને બીજ નહીં નાખો તો નહીં આવે. એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? ફળ કુદરત આપે છે, પણ ક્યારે આપે? બીજ નાખો તો ખ્યાલ આવ્યો ને? જીવન કુદરત આપે છે, પણ ક્યારે? તમે કર્મ વાંધો તો જ જીવન આપે. કર્મ ના વાંધો તો એનું નામ મોક્ષ, એનું નામ અને જન્મ મરણ થવાય એનું નામ સંસાર. એટલે આ જન્મમાં કોઈ મોક્ષ જેવી વાત ના મળે. આ જન્મમાં મને પ્રેઝન્ટમાં મોક્ષ જેવી વાતને હું ના સમજી શકું. સમજી શકો ના? કેમ સમજી શકાય? સમજવામાં ક્યાં વાંધો છે? પરિણામ વગર હસપણ કોને કહેવાય સમજાય? જો બોલતા નથી હવે હશે જ હું જવાબ આપું છું. પરિણામ એને જ ખબર પડે ના? પહેલે ખબર ના પડે કોને હસપણ કહેવાય? એ સમજણ પડે, અહીંયા ના સમજણ પડે. હું જવાબ એવા ઝડપે સલાહ આપું છું કે બુદ્ધિ જ બંધ થઈ જાય છે. એટલે હું શું કહું છું, અત્યારે પ્રેઝન્ટને હું મોક્ષ તરીકે જોઈ શકું કે ના જોઈ શકું? જોઈ શકાય ને? કેમ ના જોઈ શકાય? તો એ તમે છૂટા છો તો મુક્તિ જ છે. એટલે હું અત્યારે શરીરથી અલગ આત્મા સમજુ તો મારો એ મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ નથી ગયો, મુક્તતાની અનુભૂતિ એટલા ટકાની. એ પરિસ્થિતિ મોક્ષની અનુભૂતિ જ હશે. હા, અને એવું એક મિનિટ એવું 100% થઈ જાય તો રિયલ મોક્ષ. પછી ભલે શરીર હોય તો પણ પછી શરીર નવું મળે નહીં. આ શરીર તો એક મિનિટ આ શરીર તો ગયા અવતારના કર્મ ભોગવવા માટે છે, એટલે આની પાછળ ઓપ્શન નથી. નહીં, મને આ છેલ્લું વાત ના સમજાવે કે પછી શરીર મળે કે ના મળે, પણ નહીં મળે એમ કેવું. એટલે રામકૃષ્ણ ગયા પછી પાછા ના આવે. મોક્ષે ગયા એટલે ખ્યાલ આવ્યો? અને જેને કર્મ બાંધ્યા છે એને ફરજિયાત આવવાનું છે. ઈચ્છા ના હોય તોય બીજ નાખ્યા છે, ફળ આવશે. તમે નહીં માગો તોય. સમજાય છે કે નહીં? સીધી સાદી વાત સમજી જાઓ. તમે જમીનમાં જે બીજ નાખશો કુદરત એનું શું આપશે? નહીં નાખો તો નહીં આપે. એમ તમે અહીંયા કર્મના બીજ નાખશો તો કુદરત ફળ આપશે. નહીં નાખો તો નહીં આપે. અને કર્મના ફળને ભોગવવા માટે શરીર છે. શેના માટે છે? કર્મના ફળ. આત્માને શરીરની જરૂર નથી. સમજાય છે? કર્મ ભોગવવા માટે શરીરની જરૂર છે. શરીર આપણે બનાવ્યું, આપણે ચલાવતા, આપણી પાસે રહેવાનું. આમાં ઊંડા ઉતરે એની જ આ ભાગ્ય છે. શેમાં ઊંડા ઉતરે? આ એકડો જ ખોટો છે. શું છે? આ જ કુદરતનું છે. તો બીજું બધું કોનું હોય? આ જ કુદરતનું હોય તો પછી સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? હવે કુદરત ના છે એને કુદરતનું માનવું તો કુદરત છોડશે, નહીં માનો તો કુદરત દંડ આપશે. આ સીધી સાદી વાત છે. કોઈ પણ વ્યક્તિની આ ડીશ જેની છે, હું કહું કે આ ચંદુલાલની ડીશ છે અને હું કહું કે આ ચંદુલાલની છે, તો ચંદુલાલને તકલીફ થાય? પણ ચંદુલાલની ડીશ હું કહું કે મારી છું તો શું થાય? જો સમજાયું? એમ આ બધું કોનું છે? સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના છે? આપણે માનીએ છીએ શું? કુદરત શું આપે છે?